હા જેમ છે એમ જ રહેજો. ભાઈ ફોટોગ્રાફર પાછળ ગયા ભાઈ. આગળ નહીં જવા. ફ્લેશ આવે વડીલ વડીલ થોડોક પાછળ આવી જાઓ ભાઈ, થોડો પાછળ આવજો. ભાઈ. ફ્લેશ આવે તમારે ભાઈ પાછળ ભાઈ. એ હવે કોઈ આગળ જતા નહીં. ના નહીં. સર 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 ભાઈ લે હું माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहब का वरद हस्ते अपना सूरत शहर ने विविध प्रकल्पों प्राप्त થવા જઈ રહ્યા છે તો કેટલાક પ્રકલ્પો स्वागत सत्कार करिए છીએ स्वच्छ शहर सूरत में आप साहेब નું સરહદે અભિવાદન खूब स्वागत आप श्रीનો खूब अवकाश करोड़ना प्रकल्पोનું ખાતમુહૂર્ત તેમજ રાજ્ય સરકાર શ્રી શહેરી આવાસોના પુનઃવિકાસ યોજના 2016 ના ભાગરૂપે કતારગામ વિસ્તારમાં ગોટાલાવાડી આ સંદર્ભે યોજાયેલા સમારોહનો શુભારંભ કરીશું. દીપ પ્રાગટ્ય વડે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે બધા જ તાળીઓ સાથે દીપ પ્રાગટ્યની આ વિધિને આવકારીશું. आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहेब અને તમામ મહાનુભાવોના વરદ હસ્તે આ દીપ પ્રાગટ્યની મંગલ વિધિ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અન્ય તમામ માનનીય મહાનુભાવો અને સૌ આમંત્રિતોનું શબ્દો વડે સ્વાગત કરવા માટે વિનંતી કરીશું. આ શુભ અવસરે પધારેલા આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ 30 સુધીમાં સોલર વિન્ડ બેઝ રિન્યુએબલ એનર્જી પ્રાપ્ત કરીને 2030 સુધીમાં અમે દેશની 100% રિન્યુએબલ એનર્જી વાળી ટેનામેન્ટ આવાસોનું રીડેવલપમેન્ટ અંતર્ગત 1304 આવાસોનું આજે કોમ્પ્યુટર ડ્રો છે. આમાં સંકટ આવ્યું છે ત્યારે પાટીલ સાહેબે કેન્દ્રમાં આની રજૂઆત કરી હતી અને આ પ્રોજેક્ટનું નિરાકરણ લાવ્યા હતા અને આજે અભિવાદન સ્વાગત સત્કાર કરી રહ્યા છે અને ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે સાહેબને આ સમારોહમાં આવકારવા છે. આપનો ખૂબ સત્કાર છે, ખૂબ અભિવાદન કરીએ છીએ. સ્મૃતિબેનના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીને અનાવૃત કરશો અને ત્યારબાદ કેન્દ્રનું દર્શન. स्वच्छ सुरक्षित અને લિવેબલ સિટી સુરત આજે માત્ર વેપારનું નહીં વિકાસનું પણ હબ બની ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કંડારાયેલ વિકાસ કાર્યો કેમ આવું પૂછ્યું, પરંતુ હું એટલા માટે કહેવા માંગુ છું કે સુરત શહેરમાં આ મિશન વધવાનું છે અને જે વોટરબેઝ ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં આવતી જાય છે એને જે પાણીની જરૂરિયાત છે પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા અને એ દરમિયાન મને જળશક્તિ મંત્રાલયની જવાબદારી મળી. મારા પાવરમાં આવતા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કતારગામ ટીપી3 કોટાલાવાડી ટેનામેન્ટના પીપીપી ધોરણે વર્ક વિથ 304 જેટલા ટેનામેન્ટનું
લોકાર્પણ અને કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો આજ રોજ માનનીય મુખ્ય નામ જોઈ શકીશું સાહેબ શ્રી આપના વરદ હસ્તે 1304 ટેનામેન્ટનું કમ્પ્યુટરના માધ્યમથી ડ્રો થવા જઈ રહ્યું છે. સુવિધાઓથી યુક્ત ગુણવત્તાયુક્ત એવા આ ટુર્નામેન્ટ આપણે સ્ક્રીન ઉપર અત્યારે નામ નિહાળી શકીએ છીએ. ધન્યવાદ. શ્રી એમ નાગાર્જન, કલેક્ટર શ્રી સૌરભ પાગી, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વાદળસિંહ ગોરભાઈ બોમ્બેથી નજીક આવી ગયા ફેસિલિટી એવી રીતે રહેણી કરણી એક વસ્તુ બહુ મોટો ચેન્જ કરી દીધો છે. બોમ્બેને પાછળ પાડ્યું. ફેસિલિટી એવી રીતે રહેણી કરણી એક વસ્તુ બહુ મોટો ચેન્જ કરી દીધો છે. બોમ્બેને પાછળ પાડ્યું. ચેલેન્જ છે ફક્ત અને મેન્ટેન કરવા માટે. હવે આ રહેવું જોઈએ ફરજ. એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા એટલા ધમાવી તો હોય પાછા એ લોકો વિચાર. આમ મારી વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે. કેવી રીતે? તો આજે દરેક જણ તમે જુઓ તો એટલો પેલો બી ગુસ્સે થયો હોય. એટલે આ બદલાવ આવી ગયો છે, આપણા બધામાં આવી ગયો છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ હોય, જતા જતા વારે લાગે. સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે કાર્યમંત્ર આ જ હોવો જોઈએ. આપણે બધા સાથે આગળ વધવું છે. અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછે પાણી નથી કરતા, પણ આપણે એવું નથી ને. આ વર્ષની શરૂઆત જ 2026ની શરૂઆતનો પ્રથમ મહિનો ને એની અંદર જ આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 5000 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્ત કર્યા છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ મહાનુભાવોનો આપની ઉપસ્થિતિ બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા ઉપસ્થિત